શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. હોમ ડિવાઇન કથામાં આપનું સ્વાગત છે. આજે આપણે સાંભળીશું એક નવી દિવ્ય અને પ્રેરણાદાયી વાર્તા, જે તમારા મનને શાંતિ અને હૃદયને ભક્તિથી ભરી દેશે. ચાલો ભક્તિના સાગરમાં ડૂબકી લગાવીએ. વાર્તા શરૂ કરતા પહેલા જો તમે ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. આજે આપણે સાંભળીશું જયા પાર્વતીની વ્રત કથા. આ વ્રત અષાઢ સુદ તેરસના દિવસે કરવામાં આવે છે. એ દિવસે વહેલા ઉઠવામાં આવે છે અને નાઈ ધોઈને શંકર પાર્વતીજીનું પૂજન કરવામાં આવે છે. એ દિવસે મીઠા અને ગોળ વગરના ખોરાકનું એકટાણું કરવામાં આવે છે અને રાત્રે જાગરણ કરવામાં આવે છે. એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણ. બંને સત્વાદી હતા, નીતિવાળા હતા, પ્રભુ ભક્તિવાળા હતા. એને આમે જે કોઈ આવે તે ખાધા પીધા વગર જતું નહીં, એ એનો નિયમ હતો. એ ખાધે પીધે સુખી હતો, છતાં એમનામાં અભિમાનનો છાંટો પણ હતો નહીં. આમ એ બધી વાતે બહુ જ સુખી હતો, પણ ભગવાને માત્ર એક વાતનું દુઃખ આપ્યું હતું, અને તે એ કે એને શેરમાટીની ખોટ હતી. અને આ શેરમાટીને કારણે એમને રાત દિવસ સતત ચિંતા રહેતી હતી. એક દિવસની વાત છે. એક દિવસે નારદજી ફરતા ફરતા ત્યાં આગળ આવી ચડ્યા. બ્રાહ્મણે એમને આવકાર આપ્યો અને ફળ ફૂલથી એમનો સત્કાર કર્યો. ત્યારે નારદજીએ પૂછ્યું, કેમ છો, મજામાં ને? હા મુનિરાજ, આપની કૃપાથી આમ તો સુખી છીએ, પણ શું કોઈ વાતનું દુઃખ છે? હા, એક બાબતની ખોટ છે, ને તે માત્ર સંતાનની. એને માટે એક રસ્તો બતાવો. અહીંથી તમે દક્ષિણ દિશામાં જાઓ. ત્યાં એક શિવલિંગ છે. એ જંગલમાં હોવાથી તેની કોઈ પૂજા કરતું નથી. ત્યાં જઈને તમે જો શંકર પાર્વતીની એક નિષ્ઠાથી સેવા પૂજા કરશો તો જરૂર તમારી પર મહાદેવજી પ્રસન્ન થશે અને સંતાન આપશે. આમ કહી નારદજી તો ચાલ્યા ગયા અને બીજે દિવસે પૂરી તૈયારી કરી બ્રાહ્મણ અને બ્રાહ્મણી પણ દક્ષિણ દિશામાં જંગલ તરફ ચાલી નીકળ્યા. થોડા દિવસ તેઓ ભૂખ્યા અને તરસ્યા મહાદેવના મંદિરની શોધમાં જંગલમાં રખડ્યા, પણ ક્યાંય એમને આવું મંદિર દેખાયું નહીં. એટલે આખરે એ તો થાકીને હારીને એક ઝાડ નીચે બેઠા અને વિચાર કરવા લાગ્યા કે હવે શું કરીશું. વિચાર કરતા કરતા એમને એમ લાગ્યું કે આ સામે ટેકરો દેખાય ત્યાં તપાસ કરવાની બાકી છે. ત્યાં છેલ્લી તપાસ કરી લઈએ. જો ત્યાં મંદિર ન મળે તો પછી ઘરે પાછા ચાલ્યા જઈશું. આમ વિચાર કરી થાક ખાઈને તેઓ ટેકરા ઉપર ચડ્યા. ટેકરા ઉપર ચડીને જોયું તો ત્યાં આગળ એક નાનકડું મંદિર હતું. આ શંકર પાર્વતીનું મંદિર હતું. એક ખૂણામાં એમને રહેવાની ગોઠવણ કરી. પછી સ્નાન કરીને તેઓએ પૂજાની શરૂઆત કરી દીધી. મંદિર પાસે જ બીલીનું ઝાડ હતું. ત્યાંથી બીલીપત્રો લાવી સવાર સાંજ નિયમિતપણે તેઓ સ્નાન કરીને પૂજાપાઠ કરવા લાગ્યા અને આજુબાજુમાંથી ફળ ફૂલ વીણી લાવી તેઓ પેટ પૂજા કરતા હતા. આમ કરતા કરતા 5 વર્ષ વીતી ગયા, પણ શંકર ભગવાન પ્રસન્ન થયા નહીં. એક દિવસ બ્રાહ્મણ ટેકરો ઉતરીને ફળ ફૂલ લેવા માટે જંગલમાં ગયો, પણ સાંજ પડવા આવી તોય તે પાછો ફર્યો નહીં. એટલે બ્રાહ્મણીને ચિંતા થવા લાગી.
આથી તે તેને શોધવા ચાલી નીકળી. ટેકરો ઉતરીને થોડીક દૂર ગઈ ત્યાં તેણે પોતાના પતિને એક ઝાડ નીચે બેભાન પડેલો જોયો અને પાસે એક નાગ ફૂફાડા મારતો હતો. બ્રાહ્મણના પગના અંગૂઠામાંથી લોહી નીકળતું હતું. આથી બ્રાહ્મણીને લાગ્યું કે ચોક્કસ મારા પતિને નાગ કરડ્યો છે. આથી એના મોઢામાંથી એક ભયંકર ચીસ નીકળી પડી. ત્યાં તો એની શોળી શણગાર સજીને સામે પાર્વતીજીને ઊભેલા જોયા. પાર્વતીજીને જોતા જ બ્રાહ્મણી નમી પડી. એટલે પાર્વતીજીએ એને આશીર્વાદ આપ્યા અને બ્રાહ્મણને શરીરે હાથ ફેરવી સજીવન કર્યો. પછી પાર્વતીજીએ તેમને કહ્યું, તમારી બંનેની અનન્ય ભક્તિ અને શ્રદ્ધા જોઈને હું ખૂબ જ પ્રસન્ન થઈ છું. માટે તમારે જે વરદાન જોઈએ તે માગો. માતાજી, અમારે તો શેર માટેની ખોટ છે, માટે એનો કોઈ ઉપાય બતાવો. તમે જો જયા પાર્વતીજીનું વ્રત કરશો તો જરૂર તમારે સંતાન થશે. આ વ્રત કેવી રીતે કરવું? આ વ્રત અષાઢ શુદ્ધ તેરસને દિવસે શરૂ કરવામાં આવે છે અને વદ ત્રીજે પૂરું કરવામાં આવે છે. આ વ્રત શરૂ કરતા પહેલા 5-7 ધાન લઈને માટીના કોળિયામાં ઝવેરા વાવવામાં આવે છે. આ ઝવેરાની 5 દિવસે કંકુ, ચોખા, રૂની ચુંદડી ચડાવી, નાગડે બધું ચડાવી ને પૂજા કરવામાં આવે છે. આ 5 દિવસ મીઠા અને ગોળ વગરનું એકટાણું કરવામાં આવે છે. પહેલા 5 વર્ષે જુવારનું ભોજન ખાઈને, બીજા 5 વર્ષ મીઠા વગરનું ખાઈને, ત્રીજા 5 વર્ષ સામા ખાઈને, ચોથા 5 વર્ષ મગ ખાઈને વ્રત કરવામાં આવે છે. છેલ્લા દિવસે આખી રાતનું જાગરણ કરવું જોઈએ. જ્યારે 20 વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું અને સૌભાગ્યવતી સ્ત્રીઓને પતિ સહિત ભોજનનું આમંત્રણ આપી ભાવપૂર્વક જમાડવા. પછી દાન દક્ષિણામાં આપી કંકુ જેવા સૌભાગ્યના દ્રવ્યો દાનમાં આપવા. આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, પતિનો વિયોગ નષ્ટ થાય છે અને અખંડ સુખ, સમૃદ્ધિ અને સંતાન સુખ પ્રાપ્ત થાય છે. આમ કહીને પાર્વતીજી તો અંતર્ધ્યાન થઈ ગઈ ને બ્રાહ્મણ તથા બ્રાહ્મણી પોતાને ઘેર પાછા આવ્યા. બીજે વર્ષે એમણે જયા પાર્વતીજીનું વ્રત શરૂ કર્યું અને થોડા જ વખતમાં તેમને ત્યાં સરસ મજાનો દીકરો થયો. હે જયા પાર્વતીજી, બ્રાહ્મણ અને બ્રાહ્મણીને જેવા પડ્યા તેવા આ વ્રત કરનાર, કથા કરનાર અને કથા સાંભળનાર સૌને ફળજો. જય મા પાર્વતી. તો આ હતી આજની અદ્ભુત વાર્તા. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદા બની રહે. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. આવા જ બીજા દિવ્ય વિડીયો માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. આપ સૌને નીતા ત્રિવેદીના જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.